કેવા રમે છે દાદો દીકરી. એ ઢીંગલી, કેટલી વાર કીધું આ ગાંડા સાથે નહીં રમવાનું તારે? જોવો વહુ, ગાંડા ગાંડા નો કીશું, એ કે ગાંડા નથી. તો શું કહું, ગાંડા નો કહું તો ગાંડા તો છે. એને બધી ખબર પડે છે, સમજી? તમે પણ કઈ કેતા નથી, બેઠા બેઠા જોયા કરો છો બધું. જોવો, અમને બધી ખબર પડે છે અમારે શું કરવું ને શું ના કરવું. શું ખબર પડે છે? ધૂળ ને ઢેફા. આ ઘરમાં શાંતિથી રોટલો મળે છે ને તો ખાવ બેઠા બેઠા, સમજ્યા? અને ઢીંગલી, તને જો આ ગાંડા સાથે બીજી વાર જોઈ છે ને તો તારું જડબું તોડી નાખી. ચાલ અંદર. ક્યાં ગઈ નિશા? એ નિશા, શું બરાડા પાડો છો? શું થયું? થાય શું? તમે અહીંયા ગામની પડોશણ પાડી છે ને? કોની વાત કરે છે? બોલો, કોની વાત કરે છે તે? આ તમારા ગાંડા કાકા અને ગાંડા કાકીની. ગાંડા કાકા તમારા છે ને ઢીંગલી સાથે રમતા હતા. બોલો. કાકા છે ને સાવ ગાંડા નથી, એને બધી ખબર પડે છે. કાકાને સમય ન જતો એટલે ઢીંગલી સાથે રમે ને તો ટાઈમ પાસ થાય એનો. દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં નવ દેજો રે સઈ, વાગડની વડિયારી સાસુ દોયલી રે, દાદા હો દીકરી. કાકા કેમ છો? અનંત, એક વાત કરવી છે. અમને લોકોને ગામડે મૂકી આવ ને, અહીંયા મન નથી લાગતું. અરે કાકી, આ શું તમે વાત કરો છો? તમારું ત્યાં કોણ ધ્યાન રાખશે? મને ઈ કહો કે તમારું ધ્યાન નિશા નથી રાખતી? સમયસર ખાવા પીવા નથી દેતી? બેટા આનંદ, તને કઈ રીતે સમજાવું કે તારા ગયા પછી વહુ અમને કેટલી હેરાન કરે છે. તમે લોકો અહીંયાથી વહી જશો તો ઢીંગલીને પણ નહીં ગમે. એને તમારી સાથે મજા આવે છે. આનંદ, જમવાનું બની ગયું. અને ઢીંગલી, ચાલ તું પણ. તમે લોકો જમ્યા? હા બેટા, અમે લોકો જમી લીધું. તું જમી લે. સારું, હું જમી લઉં છું, તમે લોકો આરામ કરો. થઈ ગઈ વાત? હા, પણ તું કાકા કાકી સાથે આવું વર્તન કેમ કરે છે? કારણ કે એ લોકો મને ગમતા નથી. આખો દિવસ હું એના ઢસડામાંથી ઊંચી નથી આવતી. એણે મને નાનેથી મોટો કર્યો છે, સમજી? મારી પણ ફરજ બને છે આ ઘરમાં એની સાર સંભાળ લેવી, એનું ધ્યાન રાખવું. એમ તો મારા ધ્યાનમાં એક જગ્યા છે. તમારા કાકા કાકીને ત્યાં રહેવા મળશે, જમવા મળશે ને એની જેવા માણસો પણ સથવારો મળશે. એટલે કેવા શું માંગે છે તું? એ જ કે તમારા કાકા કાકીને હવે છે ને વૃદ્ધાશ્રમમાં આપણે મૂકી દેવા જોઈએ. નિશા, આજ બોલી, આજ પછી આવો શબ્દ ક્યારેય તારા મોઢામાં ન આવવો જોઈએ. આવડું મોટું ઘર છે તે તો વૃદ્ધાશ્રમમાં જવાની વાત કરે છે? બીજી વાર હું નહીં સાંભળું. તારી ઉપર હાથ ઉપડી જશે, સમજી? એ અહીંયા જ રહેશે. તારે જેમ કરવું હોય ને એમ કરશે. કાકી, મારે એક સવાલ પૂછવો છે તમને. હા તે પૂછો ને. આખો દિવસ સોફા પર બેસી રહ્યો છો, ક્યારેય તમને એમ નથી થતું કે થોડું કામ કરાવું? ખાવામાં તો 3 ટાઈમ ગળચી લ્યો છો. તમે તો જાણો છો ને, ઉંમરની સાથે માણસના હાથ પગ કામ કરતા ઓછા થાય છે. આમ બેઠા બેઠા કોઈ કામ હોય તો આપો તમ તારે. ઊભા હું કામ નહીં કરી શકું. તો બેઠા બેઠા તો કામ થશે ને કાકી? હા બોલો ને, શું કામ છે? કચરા પોતા કરવાના છે. હું તમને અહીં બધું લઈ દઉં, ઝાડુ પોતા કરી નાખો. જોયું, કામ કરવાને બદલે વધાર્યું. હવે તમે છે ને એક કામ કરો, અહીંયાથી નીકળો જ મારા ઘરમાંથી. ચાલો. અરે વહુ બેટા, અમે ક્યાં જશું? તમારે જ્યાં જવું હોય ને જાઓ, પણ મારા ઘરમાંથી નીકળો. ચાલો. નીકળો એટલે નીકળો છે અહીંયાથી. વહુ, પણ તમે સમજવાની કોશિશ કરો. અમે ક્યાં જશું અજાણ્યા શહેરમાં? જ્યાં જવું હોય ને જાઓ, અહીંથી ગુડાવ જાઓ. ચાલો આપણે. હવે મને તમે મોઢું દેખાડતા નહીં બંને જણા. જાઓ. વેલા આવી ગયા આજે? હા, આજે ઓફિસમાં કામ ઓછું હતું એટલે વહેલો આવી ગયો. પપ્પા દાદા દાદી ક્યાં છે? અરે બેટા, એ તો ઘરમાં જ હોય ને, ક્યાં જાય? મેં આખા ઘરમાં ગોઈતા, ક્યાંય નથી. નિશા, ક્યાં છે કાકા ને કાકી? સાચું કહું તો એ લોકો આ ઘરમાં નથી. ઘરમાં નથી એટલે કેવા શું માંગે છે તું? એ લોકોને મેં ઘરમાંથી કાઢી મૂક્યા છે. પણ શું કામ? શું કામ શું? નવરા બેટા નખો જ વાળતા હતા. 5 પૈસાનું કામ કરે નહીં અને રોટલા તોડતા હતા મફતના. નિશા, મફતના રોટલા એ નહીં, તું ખાય છે તું.
અને આ ઘર તારું નથી, સમજી? એ મારા મા બાપ છે. ભગવાન કરતા પણ કોઈ મોટું સ્થાન હોય ને તો હું એમને આપું છું. તે એને ઘરમાંથી કાઢી મૂક્યા? હું હમણાં જ એને ગોતીને ઘરમાં લઈને આવું છું, પછી હું તને જોઈ લઉં છું, સમજી તું? અનંત, અનંત, પણ તમે મારી વાત તો સાંભળો. ભૂખ લાગી છે તમને? કાંઈક કરું હો. હું કોની પાસે માગવા જાઉં? મને ખબર છે તમારો ટાઈમ થઈ ગયો છે, તમે ભૂખ્યા નથી રહી શકતા, પણ શું કરું? તમે અહીંયા જ બેસજો હો. હું આવું હમણાં. ઊભું રહેવું છે તો ઊભા રહ્યો. આ લ્યો, આ જો લાડુ છે, ખાઓ. હા, ખાઈ લ્યો હો નિરાતે. હા, હું પણ ખાઉં છું ને, ખાઓ નિરાતે, ખાઈ લ્યો. બસ, આ લ્યો પાણી પી લ્યો. હા, બસ, કરાઈ ગયા ને? બસ. કાકા, કાકી, ક્યાં છો તમે? તમને મારો અવાજ સંભળાય છે? ક્યાં છો તમે? અહીંયા છો તમે? કેટલો આ ગોઈતા મેં તમને. ચાલો ઘરે ચાલો. ના બેટા, અમે નહીં આવીએ ઘરે. અમે એ ઘરમાં નહીં આવીએ. અમને નહીં ફાવે. તું છે ને અમારી રીતે અમને જીવવા દે. મને ખબર છે કાકી, તમને બહુ દુઃખ લાગ્યું. મને ખબર છે આ બધું નિશાએ કર્યું. નિશા તમને બહુ હેરાન કરે છે. તમે ચિંતા ન કરતા. હવે એવું કાંઈ નહીં કરે. ચાલો તમે ઘરે ચાલો. નહીં બેટા, અમને આ શહેરમાં નહીં ભાવે. તો અમને ગામડે મૂકી જા ને બેટા. આટલી મહેરબાની કર ને બેટા. તમને હું મારાથી દૂર નહીં કરું. ઢીંગલી સવારની પૂછે છે કે દાદા દાદી ક્યાં ગયા છે. ઢીંગલી રડી રહી છે કાકી. મારું નહીં તો એનું તો વિચારો. મને ખબર છે તમને બહુ દુઃખ લાગ્યું. હું તમારા પગે પડું છું. આનંદ, અમે તારી સાથે આવવા તૈયાર છીએ, પણ તારે મને વચન આપવું પડશે. તમે માગો ને એ આપીશ. બસ જો તું વહુને કાંઈ નહીં કહેતો, અમારા લીધે તું એની સાથે ઝઘડો નહીં કરતો, પ્લીઝ. તો જ અમે આવીએ. બોલ તારી સાથે. હા કાકી, નહીં કહું કાંઈ. આનંદ, તમે આ ફરી વખત ડોસાને ડોસીને શું કામ લાવ્યા? નીકળો તમે બંને મારા ઘરની બહાર. ક્યાંય નહીં જાય એ લોકો. જે રીતે તેને ધક્કા મારીને બહાર કાઢ્યા હતા ને, હું એને પાછો લઈ આવ્યો છું. અને હવે આ ઘરમાંથી કોઈ જશે તો એ છે તું. નીકળ મારા ઘરમાંથી, ચાલ. તમે સમજતા કેમ નથી? હું તમારી પત્ની છું. હું શું કામ આ ઘર છોડીને જાઉં? તારે સાંભળવું છે ને તો સાંભળ. આ બંગલો, આ મોટર, આ ફેક્ટરી, આ બધું આ મારા કાકાનું છે, સમજી? શું બોલો છો તમે? આ તમને કઈક ભાન બાન તો છે ને? બરાબર ભાન છે મને. અને આ લોકો મારા મા બાપ કરતા પણ વિશેષ છે. આ ધરતી ઉપરના ભગવાન કહું ને તો પણ મને ઓછું પડે. આ બંનેના પગ ધોઈને પાણી પીવું ને તોય મને ઓછું પડે. તમે કહેવા શું માંગો છો? રેવા દે ને બેટા, તે મને વચન આપ્યું તું બેટા. આજે મને બોલવા દો કાકી. આના જેવી સ્ત્રીના લીધે સાસુ સસરાની આવી હાલત થાય છે. અને આ વૃદ્ધાશ્રમની સંખ્યાઓ વધતી જાય છે કાકી. તને ખબર છે નિશા, આપણી ઢીંગલી જયારે બોલતા શીખી હતી ને તે સૌથી પહેલા નામ લીધું તું દાદા. પપ્પા કે માનું નામ નહોતું લીધું. તું વિચાર કર. આ પોતરી છે ને એની જાન હોય છે, એનો જીવ હોય છે. બસ તને તો કાંઈ બીજું સૂઝતું જ નથી આ લોકોના અપમાન કરવા સિવાય. તે કોઈ દિવસ વિચાર કર્યો છે પ્રેમથી કોક દી બે શબ્દ કીધા હોત ને તો તને તારા મા બાપ આમાં દેખાત? બસ તારે તો વાંક જ કાઢવો તો સાસુ આમ કરે છે, સાસુ તેમ કરે છે. અને આપણા ઘરમાં તો કાંઈક અલગ જ છે. મારા કાકાની હાલત જો તને દયા આવવી જોવે. દયા તો તે કોઈ દિવસ ખાધી જ નથી એના. તારા જેવી સ્ત્રી શું કરી શકે ને એ મેં જોઈ લીધું બધું. તારા માટે થઈને આ લોકો વૃદ્ધાશ્રમમાં રહેવા જતા હતા. અરે મા બાપ જેટલો પ્રેમ જો તમે સાસુ સસરાને કરો ને તો બધા વૃદ્ધાશ્રમને તાળા લાગી જાય, તાળા. બસ કર બેટા, હવે તું બસ કર. હજી તારે સાંભળવું છે ને તો સાંભળ. હું એક અનાથ છું, અનાથ. હું જયારે 8 થી 10 વર્ષનો હતો ને તે રસ્તે રખડતો ને ભીખ માંગતો હતો.
એક દિવસ કાકા કાકી મારે પાસે આવ્યા, મને ઘરે લઈ ગયા અને મા બાપનો પ્રેમ આપ્યો. નિશા, તું જ વિચાર કર કે આ લોકો વગર હું કેવી રીતે જીવતો રહું. અનંત, અનંત મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અનંત, મને માફ કરી દો. મને માફ કરી દો પ્લીઝ. અત્યારે પોતાના પર પારકા થઈ જાય છે. આ લોકોએ તો મને મોટો કર્યો, પારકાને પોતાના કર્યા. કાકી પ્લીઝ મને માફ કરી દો. મારી ભૂલ થઈ ગઈ કાકી. પ્લીઝ મને માફ કરી દો. જો તું વહુ બનીને માફી માંગીશ તો હું માફ નહીં કરું. દીકરી બનીને માફી માંગીશ તો હું તને તરત જ માફ કરી દઈશ. ચાલો, ભારત માતા કી જય.